અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી આક્રમક મૂડમાં જોવા મળ્યા છે, જ્યાં તેમણે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનને લઈને તંત્ર સામે સીધી લડત આપવાની તૈયારી દર્શાવી હતી। તેમણે કલેક્ટરથી લઈને જિલ્લા પોલીસ વડા સુધીની લેખિતમાં આંદોલનની માંગણી કરવાની જાહેરાત કરી છે। સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરવાનગી મળે કે ન મળે, જેલમાં ધકેલી દેવામાં આવે તો પણ ખેતી બચાવો સત્યાગ્રહ ચાલુ રહેશે, જેનાથી ખેતી અને ખેડૂતોના હિત માટે કોંગ્રેસનો આક્રમક અંદાજ સ્પષ્ટ થયો છે। તો પરેશ ધાનાણીનો આક્રમક મૂડ કે જ્યાં ખેતી બચાવો સત્યાગ્રહ માટે સીધી લડતની જાહેરાત કલેક્ટરથી પોલીસ વડા સુધી લેખિત માંગણીઓ થશે। અહીં અમરેલીની વાત કરીએ તો કલેક્ટરથી પોલીસ વડા સુધી લેખિત માંગ કરવામાં આવે। તો ખેતી બચાવો સત્યાગ્રહ માટે સીધી લડતની જાહેરાત કરાઈ છે। કલેક્ટરથી પોલીસ વડા સુધી લેખિત માંગણીઓ થશે।